ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના મંત્ર સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું સ્ટાર્ટઅપ હબ બનીને ઉભર્યું છે. એસએસઆઈપી નીતિ અને આઈ હબ જેવા સશક્ત માધ્યમો દ્વારા યુવાનોના મૌલિક વિચારોને વૈશ્વિક ઓળખ મળી રહી છે. અત્યાર સુધીમાં હજારો ઇનોવેશન્સને પ્રોટોટાઇપ ફંડિંગ અને પેટન્ટ ફાઇલિંગ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. વી સ્ટાર્ટેડ વર્કિંગ ટુગેધર. અત્યારે અમે કોવર્કિંગ સ્પેસ બી યુઝ કરીએ છીએ, પ્લસ મેન્ટરશિપ બી છે, અને અલગ અલગ ઇવેન્ટ્સ જેમ કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે ઇવેન્ટ્સ જે થાય છે ત્યાં ઇવેન્ટ્સમાં બી અમને સારું એવું બેનિફિટ મળે છે. જેમ કે અમને બૂથ ઓફર થાય છે, અમે ત્યાં બીજા ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે કનેક્ટ થઈએ છીએ અને એ પ્રમાણેની માહિતી મળે છે. રાજ્યની એસએસઆઈપી 2.0 નીતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. રૂપિયા 300 કરોડના બજેટ સાથે આ નીતિ 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાના લક્ષ્ય સાથે કાર્યરત છે. આઈ હબ ગુજરાત આ અભિયાનના કેન્દ્રબિંદુ તરીકે વિદ્યાર્થીઓને વિચારથી લઈને બજાર સુધીની સફરમાં સિંગલ વિન્ડો સપોર્ટ પૂરો પાડે છે. આઈ હબ એક કોવર્કિંગ સ્પેસ છે જેને હું મારા બધા ફ્રેન્ડ્સ છે કે જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવાના છે એ બધા સાથે હું શેર કરીશ, જેના લીધે તે પણ આનો લાભ ઉઠાવી શકે. અમદાવાદ સ્થિત અત્યાધુનિક આઈ હબ કેમ્પસ આજે 500થી વધુ સ્ટાર્ટઅપ્સને આશરો આપી રહ્યું છે. મનન બેટરીવાલા જેવા યુવા સાહસિકો અહીંથી માર્ગદર્શન મેળવી આજે અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આઈ હબ દ્વારા સહાયિત 620થી વધુ સ્ટાર્ટઅપ્સની બજાર કિંમત આજે રૂપિયા 3500 કરોડથી વધુ આંકાય છે. એટલે હું એવું કહી શકું કે આઈ હબનું કામ ટેકનોલોજી આધારિત કરતાં પણ ટેકનોલોજી ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ઇટ. આઈ હબ એક દરેક વિદ્યાર્થીને એક હૈયાધારણ આપે છે કે યુ જસ્ટ વિઝન, કમ વિથ એ વિઝન, વી આર હિયર ટુ બિલ્ડ યોર વિઝન. ઇનોવેશનની આ લહેર હવે વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા શહેરો સુધી વિસ્તરી રહી છે. સાથે જ વી સ્ટાર્ટ જેવી વિશેષ પહેલ દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપીને ગુજરાત આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે.